છેલ્લો અને પાંચમો મુદ્દો અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલ પહેલા જબરદસ્ત ક્રિકેટનો ફીવર છવાઈ ગયો છે। ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચ જોવા માટે દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચવા તૈયાર થઈ રહ્યા છે। અંદાજે 40,000 જેટલા પ્રેક્ષકો બહારથી શહેરમાં આવવાની શક્યતા છે। ક્રિકેટ ફીવરના કારણે અમદાવાદની હોટલોના ભાડા આસમાને પહોંચી ગયા છે। સામાન્ય દિવસોની સરખામણીએ હોટેલ રૂમના ભાડામાં 3 થી 4 ગણો વધારો નોંધાયો છે। કેટલીક પ્રીમિયમ હોટેલોમાં ક્રિકેટ પ્રેમીઓ 80,000 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવા માટે પણ તૈયાર થઈ ગયા છે। ફ્લાઇટના ભાડા પણ વધ્યા છે। દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી અમદાવાદ આવતી ફ્લાઇટોના ભાડા 15,000 થી 30,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે। હોટેલ અને ટ્રાવેલ્સ વ્યવસાયની સાથે સંકળાયેલા લોકોના મતે મેચ નજીક આવતા ભાડામાં હજી વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હોટેલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, ફાઇનલ મેચનો ફીવર હવે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને હોટલના ભાડા હવે ખૂબ વધી ગયા છે, શું કહેશો? સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝના મિત્રોને મારા નમસ્કાર। સૌથી પહેલા હું ભારતીય ટીમને અભિનંદન આપીશ કે આ સેમીફાઇનલમાં આટલું સરસ મેચ રમીને ફાઇનલમાં આવી અને આપણા અમદાવાદ માટે એક ગર્વની વાત છે કે એક ફાઇનલ મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યું છે। આ માર્ચ મહિનો આમે હોટેલ ઇન્ડસ્ટ્રી માટે બહુ મંદાનો મહિનો હતો, પણ તેમાં આ મેચની ફાઇનલ મેચ ડિક્લેર થઈ। આ 2 દિવસોમાં હોટલના ભાડાઓ પહેલા અહીંયા 5,000 થી લઈને 80,000 સુધી જતા રહેલા કાલે, અને આજે થોડી ટિકિટો ન મળવાની થાય થોડા 50,000 સુધી થઈ ગયા છે ભાડા, પણ તોય છતાંય આજે 300 થી 400% વધારો હોટલ ભાડામાં તમે જોવા મળે છે કે આજે 5,000 થી લઈને 50,000 સુધીના ભાડાઓ આજે થઈ ગયા છે। નરેન્દ્રભાઈ, હવે દરેક દર્શકના મનમાં સવાલ થાય કે જ્યારે મેચ હોય, મેચની ફાઇનલ ત્યારે જ કેમ જે રૂમ 10,000 રૂપિયામાં મળતો હોય ત્યારે જ તેનો ભાવ વધી જાય છે? એનું કારણ શું છે? બેસિકલી ડિમાન્ડ અને સપ્લાયનો બહુ મોટો ફરક છે। જ્યારે કે અહીંયા તમે 1.25 લાખ લોકોની પ્રેક્ષકોની કેપેસિટી છે અને જેમાં 45,000 થી 50,000 માણસો બહારથી આવતા હોય ત્યાંથી, અને અહીંયા રૂમો જે 3 સ્ટાર થી 5 સ્ટારમાં 5,000 અને બીજી 5,000 ટોટલ 10,000 રૂમો છે। તે 10,000 રૂમો આટલા પ્રેક્ષકો માટે ઓછી રૂમો છે। એના હિસાબે ડિમાન્ડ અને સપ્લાયનો ફરક પડી જતા એનો ડિફરન્સ આવે છે। નરેન્દ્રભાઈ, જેવે ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે અમદાવાદમાં, તો પછી અમદાવાદની જે હોટેલ ઇન્ડસ્ટ્રી છે તેને કેટલો ફાયદો થશે? આમ હોટેલ ઇન્ડસ્ટ્રીને શું છે કે આ દરેક હવે તો દરેક મોદી સાહેબને જે વડાપ્રધાન આપણા મોદી સાહેબ છે એમના હિસાબે દરેક ઇવેન્ટો અહીંયા દરેક કોન્સર્ટો શરૂ થઈ ગઈ અને આ બધા અત્યારે કોમનવેલ્થ ગેમ 2030માં રમી રહી છે। એના હિસાબે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ હિસાબે બી લોકો નવા લોકો અહીંયા આવે છે। સ્પોર્ટ્સ રિલેટેડ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકો રિલેટેડ બધા લોકો આવે છે। આ હિસાબે જોતા અત્યારે હોટેલ ઇન્ડસ્ટ્રીની બૂસ્ટ પર ચાલે છે અને 2030 સુધી આવું જ ચાલવાનું। નરેન્દ્રભાઈ, હવે સરકારે જે આ ભાવ વધારો થઈ ગયો છે હોટલોમાં, તો તેને નિયંત્રણ કરવા માટે કોઈ સૂચના આપી છે કે કેમ? એ આપવું જ જોઈએ। મારા હિસાબે હું હોટલ પ્રમુખ એસોસિએશન હું કહું છું કે આપવું જ જોઈએ। તો જેટલું આપે આવું તો જ બીજી વધારે ઇવેન્ટો થાય, નહીં તો શું ઇવેન્ટો બીજી બહુ ઓછી થઈ જાય। બિલકુલ નરેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આવતીકાલે જંગ જામશે। 8 માર્ચના રોજ ફાઇનલ મેચનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરાયું છે। અમદાવાદની હોટલના ભાડા પણ 3 થી 4 ગણા વધી ગયા છે।